જય માતાજી મિત્રો, જય શ્રી રામ। જુઓ આવી ગયું છે મિની હાર્વેસ્ટર। બતાવું તમને। આની હે ટ્રોલી ઘઉંમાં ચેન વાળું આવે છે, એટલે આમાં જોવો એ ચડી જાય અહીંથી। અમારે બાવ બાપાનામાં એવું છે, આપણે તો ઘઉં નીકળી ગયા છે। જુઓ હાર્વેસ્ટર દેખાડું તમને। આગળ અહીંયા આવશે આપણું ટ્રેક્ટર। જો લીમડા હેઠે પડ્યું છે, ઘઉંનું લારી ભરવાની છે, એટલે આપણા ઘઉં ઘેરે નાખી એવા ધારવીને કમ્પ્લીટ કરીને ચોખ્ખા કરીને પટારો ભરી લીધો છે ને બીજા વેચી દેવાના છે। અને આ અમારે બાવ બાપાના ઘઉં છે ટુકડા। જુઓ હાર્વેસ્ટરનું કામ બહુ સારું છે। આપણે આજ મુકાવું હતું પણ અત્યારે વારો ન આવ્યો, આમાં એવું થયું। અમારે નાના મુંજાસરથી આવે છે। કોને કોને હાર્વેસ્ટર આવું હઈકવું છે કોમેન્ટ કરજો। મિની હાર્વેસ્ટર છે, કામ કેવું લાગ્યું એ કોમેન્ટ કરજો। આનું કામ અમારે બહુ જોરદાર છે, ફાયદે નથી થતી, બગાડે નથી થતો, અને સરસ મજાના દાણા રહે છે। ઓલામાં થોડીક ભેડ થાય મોટા હાર્વેસ્ટરમાં, પણ આમાં વાંધો ન આવે। બાપ બાપા આમાં ક્યાંક આટા દે છે કે ટ્રેક્ટરે બેઠા ખબર નથી। જો એ અહીંયા નજીક આવશે ને ત્યારે મેળ આવશે। લગભગ એ પટ્ટો પહેલાં લે એવું લાગે છે મને, પછી અહીંયા આવશે। હમણાં નજીકથી બતાવું તમને। જુઓ હાયલું આવે છે સરસ મજાનું। હાવ કુવળ કરી નાખે હો, પાછું ડાઠું ન રહેવા દે, હાવ પાવડર કરી નાખે કુવળ, એટલે ખાતરનું ખાતર। હવે લીહડી રહી છે। આપણે પહેલો વારો આપણી લારીને લઈ લીધો છે। હવે ઘડીક વાર અવાજ નહીં આવે કાંઈ, મશીનનો જ અવાજ નકરો આવશે। આપણે લારી ભરાઈ જાય એટલે તરત હાલો છૂટા। જોઈજો હો કેમ મળે। જુઓ જુઓ કેમ, બાકી એક બ્રેક ઉપર વાળી લીધું આમ। જુઓ હાલો હવે પાછું એક બોગી ઠલવી દે એટલે આપણે ઘરે વૈયા જ આવી, પછી એક લારી થાય। જુઓ એ ધોધ વસુઈ તો હો। આજે છે આપણે વેક્સિનેશન કાર્યક્રમ, FMDની વેક્સિન આપી છે। જુઓ એમાં એવું છે, ડૉક્ટર તો આવે ગવર્મેન્ટ, પણ આ બળદ છે થોડાક અમને જો કેવર આવે, અમુક હળી કાઢતા હોય, એટલે આપણે હાથે જ વેક્સિનેશન કરવી છે। બધા ગૌ સેવકો આવી ગયા છે, અને સરકારી રસી છે FMD, મતલબ કે ફૂટ એન્ડ માઉથ ડિસીઝ, આપણે ખરવા કહેવાય। તો ખરવાની રસીકરણ ચાલુ થઈ ગયું છે આપણે। જુઓ અમારે ગઢવી પકડે છે, હું પકડું છું, અને અમારે ગૌ સેવકો એક પછી એકને વેક્સિન આપી જાય છે। કારણ કે અમારે જાણીતા હોય એટલે અમને કંઈ બોલે નહીં, બાકી બીજો પકડવા જાય તો હળી કાઢે ને હાથમાંય ન આવે, બરાબર। એટલે ચાલુ કરી દીધું છે આજ બધાને વેક્સિનેશન। તમારે કોઈ જો પશુ હોય તો એને અવશ્ય ખરવાની વેક્સિન અપાવી દેજો, જેથી કરીને ખરવા આવે નહીં અને આપણું પશુ ઉગરી જાય। જોવા જો આવા હોય ને હામાં હાલે, બસ બેટા બસ 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 ઊભા રહ્યો। જે અપાતી જાય વેક્સિન એને આપણે શિંગડા કલર કરે જ આવી છે। અમારા લાલભાઈ કલર કરે છે, એટલે ખ્યાલ આવે। આજ જેટલાનો રાઉન્ડ લાગે એટલાનો 99% લઈ લેવાનો છે આપણે રાઉન્ડ, પણ યાદગીરી રૂપે શું છે કે કલર મારી દેવી। જો આમ જો તોફાન કરી, જોયું જોયું પાટા કાઢે આમ જુઓ, બસ જુઓ પહેલાં એમને મારી દે છૂટી, પછી આપી દે, બસ જુઓ આવા તોફાન કરે। એટલે કાળો કલર શીંગડે કરી નાખી, એટલે ખ્યાલ આવે આપણને કે અપાઈ ગઈ। કોઈ જો બાકી રહી જાય કદાચ, લગભગ નહીં રહે, હજી ટાઈમ ઘણો છે, પણ હજી તો લગભગ 50 બળદને આપ્યા આપણે। પહેલાં દુબળાને બધાને આપી દીધા, પછી આ બધાને પૂરવી છે અંદર, જેમ જેમ અપાતી જાય વેક્સિન એમ। આજ માણસો ઘટે, અમે 4 જણા જ છીએ। આપણે ગૌતમ આવ્યો તો એક બળદ એક્સપાયર થઈ ગયો ભરવા, એને રોકી દીધો। ગૌઓ ભરે જાય છે, જોવો એટલે પહેલો વહેલો અનુભવ શીખવાડી દીધો એને, એટલે એ ભરે જાય છે।
આમાં તો જે કોઈ આવે એ બધા સેવામાં લાગી જાય. લાલભાઈને ગ્લોઝ પહેર્યા હતા, ગ્લોઝ તૂટી ગયા જો એ કે કાંઈ વાંધો ને, કપડાં બગડશે એ પોહાય, પણ આજ બધા બળદને વેક્સિન આપી દેવી છે. જો એને હાથ કાળા કરી નાખાય કે ગ્લોઝ આપણને નહીં ફાવે. બરાબર, બસ એ ઊભા રહ્યો. જોવો આને છે હાલવાની તેવડ, તોય જોવો એ દોડે એ જોવો. એટલે આમાં થોડુંક અઘરું પડે બળદને. ગાય હોય ને તો કાન જાલી લેવી તો વાંધો ન આવે, પણ બળદ તો અમુક દોટ કાઢે છે હોતી ને, પણ વાંધો નહીં આવે. બધાને કામ પતાવી દઈએ હાલો પહેલાં ઝડપથી. જુઓ આવા ખ્યાલ છે બધાય. તો મિત્રો રાતનો નજારો બતાવી દઉં. આજે બધાને વેક્સિન અપાઈ ગઈ છે. થોડાક રહ્યા છે હવે, લગભગ 25-30 બળદ જેવું રહી ગયું છે. પછી વધારે તોફાન કરતા હતા ને બધા અંદર વહી ગયા ને, એટલે પછી નહોતા પકડવા દેતા. એટલે આપણે તો તમને ખબર એમ કલર મારી દીધો. જો આ બધે વર્તાય આમાં બ્લેક કલર માર્યો છે શિંગડામાં. એટલે જેટલા બાકી છે લગભગ તો હું આમાંય વર્તી જાય એને, કારણ કે એ બધા કેવા હોય તોફાની હોય, વધારે જનૂની હોય, એ આમ થાય વર્તાઈ જાય. એટલે બેસી ગયા છે અમુક ખાઈ પીને, બાકી બે છે. ધીમે ધીમે આગળ લાઇટ ઠરી જાય ને એટલે બધા બેસી જાય. હજી તો 9:30 થયા છે. પછી આગળ આપણે લાઇટું બંધ કરી દેવું, પછી ખાલી કેમેરાની લાઇટ ચાલુ રહે, એક ત્યાં ને એક અહીંયા. પછી બધાય શાંતિથી બેસી જાય. નીચે ફર્સ્ટ ક્લાસ કોરું છે, જુઓ કાંઈ ઘટે નહીં, મજા આવે એવું ગાદી જેવું છે. અને આપણે આજે કરવાનું છે જાગરણ. જોકે લગભગ રાતે હોય જાગરણ, ફેરો ભરવા જતા હોય, પણ આજે વિશેષ છે. આજે કદાચ આપણી ગાય વિયાય ગોરી, કદાચ ત્યાં તો બંધ છે, તાળું માર્યું છે એટલે નહીં દેખાય. એટલે બીમારના શેડમાંથી જોઈ લઉં શું કરે હે. આઈશો તો મેળ આવી ગયો. હાલો હાલો, અમારે ગોવાળ તાળું ખોલે છે. હજી તો ઓગાડતી ત્યાં આગળ તો, પણ હવે ખાટલો તો રાખવો જ પડશે. બરોબર ને, બે દી ધ્યાન રાખવું પડે. કાના ને ના હું ઓલા કણે સુઈ જાય ભાઈ. તો જુઓ ખાય છે. આપણે ખાટલો રાખી દેવાનો છે પાછું જૂની જગ્યામાં. પહેલાં જે હું સૂતો ને ત્યાં જૂની જગ્યામાં સુવાનું છે. કાનાને આપણે મોરો કાઢી નાખ્યો. જુઓ થોડુંક એને મોરો બેસી ગયો તો આગળ, જૂનો મોરો હતો ને એ, એટલે એ કાઢી નાખ્યો. કેવો લાગે જો ગા જેવો રૂડો રૂપાળો. અને આપણી છે ગોરી, હજી તો ખાય છે, નીંદ નાખી છે. ને એવું લાગે કદાચ આજ સવાર છે, આજ રાતે વી કે કાલ વી એવું છે. એટલે હવે જાગવી જરીક ધ્યાન દેવી તો સારું. ઉઠક બેઠક કરતી જ કાવાલા. આ થોડુંક આ હે ને પૂરું ખપાળી લેતો હોય ને, આ થોડુંક ખેહીને એની હેઠે નાખી દેવી. જો આ ભૂકો હોય ને ઉભો રહે એમને થઈ જાય, રહેવા દે, થઈ જા. આ બધું સડાઈ દીધું ઠેઠ અહીંયા એને. હું અહીંયા વહી ગયું છે ખોટું. જો અહીંથી ડબ્બાએ ભૂગી ગયું છે. કોરું હોય ને હેઠે બેહવાની મજા આવે. તો આવી બધી આપણે કાળજી રાખવી પડે. બરાબર, બસ બેટા બસ. અને આ અમારી જોવો ફરીવાર પાસે વિડીયો લો, વાલી જેટલી છે જોયું. તો આવો રમાડવા. ના શું નામ? ગોપી. આનું નામ ગૌરી. હા ભૂલાઈ જાય. ગૌરીને રમાડવા આવો. તમારે આમ જોવો અરમાન ખુશ થઈ જાય. બરાબર, હમણાં અમારે ગોપી તૈયાર થઈ જાય ફૂલ ધબધબાટી. એને જો પાલો થઈ રહ્યો શું, એને કંઈક તગારા મૂકજે તું પાલો, નકર ઓલું એવું હે તો વાંધો નહીં. ઠીક એવું હે, ધબધબાટી બોલાય પાલાની. ભલે મોજ કરે બે. હિમજો તું હાથમાં ન રેવી જોઈ. ભનુ બાપા આવે ને તો કેવા જોઈએ મારી ઓલી સરજુ કઈ ગઈ. કાનો જો ફાટી ગયો છે હવે ધીમે ધીમે. અને આપણે આ ગાનું નામ શું છે? આનું નામ ગોરી છે ને, ડબલ ગોરી ભેગી થઈ ગઈ છે એવું. આપણે આનું નામ ગોરી છે અને આનું નામ ગોરી એવું છે. બે ગોરીઓ ભેગી થઈ ગઈ છે. એટલે લવકુશે જોવો કાન માંડી છે. હવે અત્યારે આપણે ગા હારું જાગશું, પછી બાવળી ઠાણ દે તો હવે પાછું લગભગ અઠવાડિયે 10 દી કેડે લગભગ બાવળી કદાચ મહિનો લે. ઓલો મહિનો સોરી 15 દી લે કે જેટલા લે એટલે લગભગ તો 15 દી લે કદાચ, નહીં લે 15 દી. અને મંગળા વહી ગઈ છે, આમ રાધી ન્યા વહી ગઈ છે. અહીંયા થોડીક કીધું જગ્યા હોય તો ગાયને સારું બેહવામાં માટે. પાલાની ગાડી આવી ગઈ છે, ખાલી લગભગ થવા એવી ચાપોદરથી એવી છે.
પણ મેં કીધું આજ રાતનો નજારો બતાવી દો અહીં અમારે આશ્રમનો. જુઓ ધબધબાટી મોજે મોજ, ટાઢો પવન જોરદાર આવે. રોજ તો ક્યાંક ને ક્યાંક આપણે ખારીયું ભરવાનું વૈયા ગયા હોય, પણ આજ સવ એટલે મેં કીધું જુઓ ગાડી ખાલી થાય છે. ગોડાઉન ભરાઈ ગયો ઘણું, ભગવાનની દયા થઈ ગઈ. જો 2 ગાળા ખાલી રહ્યા, આ ને આ. ઓલો પેક થઈ ગયો આખો 3જો ગાળો ત્યાંથી. હવે લગભગ 2 ગાડી આવશે એટલે એ ગાળો પેક થઈ જાય કમ્પ્લીટ. ખારીયું, માંડવીનો પાલો, તુવેરનો પાલો બધું મિક્સમાં. તો હાલો મળીશું નવા વ્લોગમાં. જય માતાજી, જય શ્રી રામ. હવે તો કદાચ ગાય વિયા હે તો પછી વ્લોગમાં બધું બતાવશું. હજી આપણે ખાટલો બાટલો અહીંયા રાખવાનો હે, જોવી.